જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં. આપણે આગલા વિડીયોમાં જોયું તો કે લચ્છી પછી પીને ઘરે જઈને એસી ચાલુ કરીને આપણે ઘડીક સૂઈ ગયા હતા. એ જ વિડીયોમાં આગળ વધતા 3-4 કલાકની નીંદર ઢસરી અને આપણે નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. ટાવરિયાને તાતા બાય કરીને પહોંચી ગયા સીધા પહેલાં દાબેલી ખાવા માટે, કારણ કે મને ભૂખ લાગી હતી. દાબેલી ખાઈને આપણે રાજકોટ જવા માટે નીકળી ગયા હતા અને ઠાકોરો એટલો લાગ્યો હતો ને કે એની વાત જ પૂછી દો, કારણ કે તડકાનું થોડુંક ટ્રાવેલિંગ કર્યું ને એટલે ઠાકોરો લાગે. અને રસ્તામાં આપણે કેરીના બોક્સ જોઈ ગયા હતા એટલે આપણે ભાવતાલ કરાવવા ઊભા રહી ગયા હતા. મેં તો ઘણો ભાવતાલ કરાવ્યો. ભાવતાલમાં મેળ પડ્યો ને તો મને કેરી જ ન ગમી. ઉપર મોટી મોટી કેરી હતી, નીચે નાની નાની કેરી હતી. એટલે આપણે કેરી લેવાનો તો કઈ મેળ ન ખાધો, એટલે આપણે એને સીધો પકડી લીધો રાજકોટ હાઈવે. કારણ કે આપણે એને હવે ઘરે પહોંચીને ભૂઈ જવું હતું, કારણ કે હું એટલી થાકી ગઈ હતી ને કે એની વાત જ પૂછી દો. ટ્રાવેલિંગ કરી અને આગળના બધા વ્લોગ તે ટ્રાવેલિંગના અને ઘરે મહેમાન આવ્યા હોય એવા જ બધા વ્લોગ છે, તો જલ્દીથી ચેનલને ફોલો કરી દેજો. આપણે એને ઘડીકમાં તો અંધારું થઈ ગયું રાજકોટ પહોંચતા. આપણે હજી રાજકોટ નથી પહોંચ્યા. ડોગેશભાઈ તો જમી લીધું હતું ને આરામમાં પહોંચી ગયા હતા. પછી તો આપણને ભૂખ લાગી હતી એટલે આપણે જો મસ્ત હોલ્ડ કરી લીધો હતો. અને પછી કૌશલ મારા માટે પરીકા અને સોડા ને એવું બધું લઈ આવ્યા. મારી એકલી હારું નહીં હોય એના હારું તે જો એના માટે આ મોટું બધું વીલું પેકેટ લઈ આવ્યા. પછી અમે બંને નાસ્તો કર્યો, પણ મેં તો છે ને ખાલી સોડા જ પીધી, કારણ કે સોડા હોય પછી આપણે બીજું કંઈ જોઈએ. એક સોડા પૂરી કરી લીધી ને પછી કૌશલ કે લઈ તું મારી પી જાય, એના કરતાં હું મારી સોડા પી જાઉં. નાસ્તો કરી લીધો, સોડા પી લીધી ને પછી આપણે ત્યાંથી નીકળ્યા ને તો રસ્તામાં એટલો ટ્રાફિક જામ હતો ને એની વાત જ પૂછી દો. અમે અહીંયા કલાક હલવાઈ ગયા હતા અને મારું માથું એટલું ચડ્યું હતું ને કે મને એમ જ થયું કે ઘરે જઈને પેલા મારે હુઈ જવું છે. આ ટ્રાફિક માંથી માન કરીને ગાડી કાઢી અને પહોંચી ગયા કોઠારી. આપણે જમી કાઢવી લીધું ને આપણે ઘરે ગયા ને ત્યાં જ અમારી ઘરે આદિયા રમવા માટે આવી. આદિયાને જોઈને અમારા બંનેનો થાક તો એમનેમ જ ઉતરી ગયો. આદિયા ઘડીક રમીને પછી એમના ઘરે જતી રહી. પછી અમને સરખું નતું એટલે બંને એક દવા પી લીધી અને સુઈ ગયા. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.